સંકેત પરલોક કહેતા કે ઉપર છે ખરા તો કે ના ઘણા એમ કે ભાઈ આપણે ઉપર જાવ તો ઉપર કાંઈ છે જ નહીં. પરલોક સંતો મહંતો અને ભક્તોએ અને ગુરુઓએ જે વાણી લખી છે એની અંદર પરલોક એને કહેવામાં આવ્યો છે કે આ ખોળિયું છોડી અને જ્યારે બીજું ખોળિયું ધારણ થાય છે આ જીવનું એને પરલોક કહેવામાં આવ્યો છે. જો અહીંયા આપણે સંસ્કાર ને પ્રાપ્ત કર્યા હોય, અહીંયા દયા રાખી હોય, અહીંયા ભાવ રાખ્યો હોય, અહીંયા ભક્તિ કરી હોય તો અવશ્ય બીજા જન્મની અંદર સુખની પ્રાપ્તિ છે, એમાં કોઈ સ્થાન નથી. સંતવાણી એક એવી છે કે એની એક કટાક્ષની અંદર કીધેલો હોય છે, અંગૂઠો મરડીને પીયુને જગાડ્યા ગોરી કહે છે કે તને શેની આવે આડું જાય અવળું જાય તો નણંદ લે લેરિયો. એટલે કહેવાનો ભાવાર્થ સવા બાપાએ શું કીધું છે કે અંગૂઠો કહેતા આ છે ને આની અંદર આ જીવ છે એ અંગૂઠા જેવડો છે. હા, વાળ ખેંચે તો ન્યા વેદના થાય, પગમાં કાંટો લાગ્યો ત્યાં વેદના થાય. આ શરીર જે છે એ અંગૂઠા જેવું છે, એની અંદર જીવ છે. આડું જાય અવળું જાય તો કે એ બુદ્ધિ છે. કારણ કે સંતવાણીની અંદર છે ને એ અવળ ભાષાઓ લખેલી છે, આપણે એને સમજીએ બરોબર. કારણ કે પેલા ભાવથી રામાયણ કથા સંભળાતી, ભાગવત કથા સંભળાતી, આખે આખી સંભળાતી વાંચતા, પણ આ શાસ્ત્રની અંદર કોઈની પાસે ટાઈમ નથી, એટલે છેલ્લું ભગવાનનું નામ સંકીર્તન ભજન. એટલો ટાઈમ આપણે લઈએ 2 કલાક તો કે આપણે ભજનમાં સાંભળીએ છીએ, ભજન ગાઈએ છીએ તો પુણ્યની પ્રાપ્તિ તો એટલી જ થાય છે. એટલે આ સંતવાણીની અંદર શાંતિથી આપણે સાંભળીએ તો આના શબ્દો આપણને ઉતરે. આવડો મોટો સમુદ્ર છે, સમુદ્રની અંદર બધું પાણી કોઈ પી શકતા નથી, એક જ ખાલી એક ટીપું જળનું પડી જાય તો આ જીવ પાવન થઈ જાય. એટલે હું તમને ના પાડું છું કે આમાં બહુ વાતો ન કરતા. મારો હેતુ બીજો કોઈ નથી. કાળા કેશ મટી ગયા સર્વે બિના છે શ્વેત. માણસની કલ્પના તો વિચાર કરો, આપણે અમુક માણસને જોઈએ કે ભાઈ આ માણસ ઠેઠ મેરાના મન બુદ્ધિ એવો અને એવો રહ્યો, કાંઈ આમાં ફેરફાર ન થયો કોઈ દી, આપણે જોઈ જ ગણાય. એટલે સંતોએ શું કાળા કેશ મટી ગયા. બાળકોનો હોય ત્યારે કાળા વાળ હોય, જેમ જેમ બાળક મોટું થાય અને જેમ 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 યુવાન થાય, યુવાનમાંથી મોટો થતો જાય, વૃદ્ધ થતો જાય અને વાળ ધોળા થઈ જાય, પણ એના લક્ષણમાં કાંઈ ફેરફાર ન થયા હોય. હા, કેવું લખણ નો બદલે લાખા. એટલા માટે આ સંતોએ લખેલી છે આ સંતવાણી. હું અને તમને આની અંદર આપણે ઉતરી જઈએ સાહેબ તો ભવ પાર કરી જઈએ, પછી ક્યાંય જવાની જરૂર નથી. એટલે ભજનમાં કીધું છે ને કે પેલી ચિઠ્ઠીએ વાળ થાય ધોળા રે, પછી ઉતરશે આફતના ગોળા. આપણા શરીરમાં જ્યારે વૃદ્ધાપ આવે ત્યારે વાળ સફેદ થાય તો એ વાળ સફેદ પેલા ક્યાં થાય કેવો લોકોને ખબર હોય? કાનની પાસે પેલો વાળ સફેદ થાય, ગડપણની નિશાની. એ વાળ કાનની પાસે સફેદ કામ થાય, વચ્ચે નો થાય, વાહે નો થાય, કાનની પાસે થાય સફેદ? એક પ્રશ્ન છે તો કે એ વાળ જે છે ને એ સફેદ ગડપણની નિશાની છે, અને એ વાળ કાનની પાસે છે, કાનને કહે છે કે હવે તું ચેતી જા, તારો વારો આવ્યો છે હજી. એટલે કાનની પાસે આ થાય, ઊંધું કાંઈ ન થાય. બીજી ચિઠ્ઠીએ દાંત થાય પોકારે, પછી ઉતરશે આફતના ખોખા. કારણ કે સમય આપણી પાસે છે નહીં, 2 કલાકનો પ્રોગ્રામમાં અમારે બધું તો કેમ પીડી દેવું. કાળા કેશ મટી ગયા સર્વે બિના છે શ્વેત, એટલે સફેદ. તો શું કીધું? જોબન જોર જતું રહ્યું માટે ચેત ચેત आया सो जाएगा राजा रंग फकीर, कोई सिंहासन चढ़ चले बांधा जाए जंजीर.
દેવા તો પડે અંતે હવને નડે છે રે કરેલા કર્મના બદલા દેવા તો દેવા રે પડે અંતે હવને નડે છે રે કરેલા કર્મના બદલા દેવા તો પડે શ્રવણ કુમારનો જીવડો લીધેલો એણે શ્રવણ કુમારનો ને અંધોને અંધીરે એની સુરતે ચડે દેણું રે લીધેલ રાજા દશરથ જાણે દેણું રે લીધેલ રાજા દશરથ જાણે પુત્રના વિયોગે પડે છે રે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે દેવા રે પડે છે અંતે હવને નડે છે રે કરેલા કર્મના બદલા દેવા રે કરે કરેલા કર્મના બદલા દેવા તો અવધપુરીના રાજા રામે વાલીને માર્યો એના અવધપુરીના રાજા રામે વાલીને માર્યો એના ન્યાયના અણેલા બંધો લાગથી લડે અવધપુરીના રાજા રામે વાલીને માર્યો એના ન્યાયના અણેલા રે બંધો લાગથી જોર છે જગતનું તો એ કાયનો હાયલું જોર છે જગતનું
હવને નડે છે રે કરેલા કર્મના બદલા દેવાને ખડે કરેલા કર્મના બદલા દેવાને વામન થઈને જ્યારે બલી રાજાને છેતર્યો ત્યારે વગર વિચારે વાલો પગલા વામન થઈને જ્યારે બલી રાજાને છેતર્યો ત્યારે વગર વિચારે વાલો પગલા ભરે ભૂમિની સાથે પછી કર્મ કોઈને છોડતું નથી. કદાચ સાક્ષાત પરમાત્મા આ પૃથ્વીની માલિકા જન્મ લઈને આવે તો એના કર્મ એને પણ ભોગવવા પડે સાહેબ. તો આપણે તો કાળા માથાના માનવી છીએ. ભૂમિની સાથે પછી એ ઉદર આયા ભૂમિની સાથે પછી ઉદર આયા પાળ્યો બનીને એના એ પેરા તો ભરે છે રે કરેલા કર્મના બદલા દેવાને લાજ તો લૂંટાવી રે એથી આ ભીમની ગદાને ભાળી જાંગ ચોખ માણી એનો એ પુરાવો જડે છે. લાજ તો લૂંટાવી રે એથી આ ભીમની ગદાને ભાળી જાંગ ચોખ માણી એનો પુરાવો જડે. કૌરવોને કાપ્યા પછી એ પાંડવો પીડાણા કૌરવોને કાપ્યા પછી આ પાંડવો પીડાણા એ માળાનો ખોળે એના એ હાડ ક્યાં ગળે છે રે આ કરેલા કર્મના બદલા દેવા તો પડે દેવા રે પડે છે અંતે એ હવને નડે છે રે આ કરેલા કર્મના રે બદલા દેવા રે
આવે ચણ કીધી ત્યારે આ અમૃત કેરી જ્યારે આવે ચણ કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની ચાડિયું કરે છે અમૃત કેરી જ્યારે વેચણ કીધી ત્યારે સૂર્ય ને રે ચંદ્ર એની ચાડિયું કરે છે આપ કે એના કીધા એ આડા એને આવે આપ કે એના કીધા આડા એને આવે રાહુ ને ભાળીને મોઢા એ કાળા તો કરે છે રે આ કરેલા કર્મના એ બદલા દેવારે કરે દેવારે પડે દેવારે પડે દેવારે પડે એ હવને નડે છે રે કરેલા કર્મના બદલા દેવારે આ જોઈ જોઈ કરીએ જાજો એ બીબારી નાની પડે નહીં ભાગ્યું જોઈ જોઈ એ વળીએ જાજો એ બીબારી નાની પડે નહીં ભાગ્યું ભાર ચીલે છે બીત્યું મારા માવા માવા ભાર ચીલે રે બીત્યું એ મોહન વેલો યાદ રામ ભજવાની છે રીતું મારે પૂરો જન્મની રે પ્રીતું